નમસ્કાર, આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના પટારા ગામમાં ભારે વરસાદને કારણે એક ગરીબ પરિવારનું કાચું મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આર્થિક રીતે નબળા એવા વિધવા ચંપાબેન ભીમાભાઈ બારિયા અને તેમના બાળકો બેઘર બન્યા છે. તેઓ હાલમાં વરસતા વરસાદમાં ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે અને તાત્કાલિક સરકારી સહાયની રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ ગત શનિવારે પટારા ગામમાં ભારે વરસાદ થયો હતો, જેના કારણે ચંપાબેન બારિયાના કાચા મકાનની દિવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટના સમયે ચંપાબેનના 2 દીકરા અને તેમના બાળકો ઘરે હાજર હતા, પરંતુ સૌનો આબાદ બચાવ થયો હતો. મકાન ધરાશાયી થવાને કારણે ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ચંપાબેન બારિયા વિધવા છે અને તેમનો પરિવાર આર્થિક રીતે અત્યંત નબળો છે. આ દુર્ઘટનાને કારણે તેમનો આશ્રય જ છીનવાઈ ગયો છે. હાલની પરિસ્થિતિમાં તેમને તાત્કાલિક સરકારી સહાયની જરૂર છે, જેથી તેઓ ફરીથી પોતાનું જીવન પાટા ઉપર લાવી શકે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ પરિવારને ઝડપથી મદદ પહોંચાડવામાં આવે તેવી અપીલ ગ્રામજનો કરી રહ્યા છે. ચંપાબેન ભીમાભાઈ, રહેવાસી પટારા, તાલુકો કડાણા, જિલ્લો મહીસાગર. મારે 2 નાના બાળકો છે અને 2 છોકરીઓ છે. સાહેબ, મારે ઘર વરસાદ વધારે પડવાથી ઘર પડી ગયું છે. અત્યારે મારે રહેવા માટે કોઈ સગવડ નથી, એટલે હું આ સરકારને આદેશ કરું છું કે સાહેબ, મારે તાત્કાલિક રહેવા માટે કોઈ પણ ઉપદેશ કરો તો તમે તમારું ધન્યવાદ.